હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું અધ્યાપન સૂત્રો, કૌશલ્ય અધ્યયન પદ્ધતિઓ, બરાબર, પાઠ આયોજનના પ્રકાર, એના ટોટલીના MCQ દેખાઈએ છીએ, બરાબર। તો જરા ઝડપમાં લઈ લઈએ કેમ કે આપણી પાસે સમય ઓછો છે। તો દેખવા જઈએ અધ્યાપન સૂત્રોનો કે પહેલો ક્વેશ્ચન છે, અધ્યાપન કાર્યમાં વિષય વસ્તુની શરૂઆત કેવી હોવી જોઈએ? તો ઇઝી હોવી જોઈએ, સરળ હોવી જોઈએ, બરાબર। જ્ઞાત પરથી અજ્ઞાત પર તરફ જવાનું સૂત્ર શું સૂચવે છે? તો એ પૂર્વ જ્ઞાન સાથે નવું જ્ઞાન જોડવાની વાત કરે છે, સાંકળવાની વાત કરે છે, બરાબર। બાળકને પહેલાં આખું ચિત્ર બતાવી પછી તેને અંગો વિશે સમજાવવું એ કયું સૂત્ર છે? બરાબર, તો એ કયું છે? પૂર્ણથી ખંડ તરફ જવાનું છે, બરાબર। આપણે કેમ આખો પૃથ્વીનો ગોળો બતાવીને પછી ઇન્ડિયા પર લઈ જવો, મૂર્ત પરથી અમૂર્ત પર જવું એ શું દર્શાવે છે? પહેલાં પ્રત્યેક વસ્તુ બતાવીને પછી એનો ખ્યાલ અપાવવો એ દર્શાવી રહ્યું છે, બરાબર। એના પછી દેખવા જઈએ તો 5મા નંબરનો ક્વેશ્ચન છે, કયું સૂત્ર ઉદાહરણો આપીને નિયમ તારવવાની વાત કરે છે? તો એ છે આગમન પરથી નિગમન, ગ્રામરના વસ્તુની અંદર લાગી જાય। અચોક્કસ જ્ઞાનને પાયો બનાવી તેને નિશ્ચિતતા તરફ લઈ જવું એટલે તો એ અચોક્કસ પરથી ચોક્કસ પર જવું। આ છે મેથ્સમાં કામ લાગી શકે, આ બી મેથ્સમાં કામ લાગી શકે। પછી વિષય વસ્તુના ભાગો પાડીને સમજાવવું એટલે કયું સૂત્ર છે? એ પૃથક્કરણ છે, બરાબર, એને ડિવાઈડ કરીને સમજાવવું તે છે। સાદા પરથી સંકુલ જવું સૂત્ર એ ક્યારે વાપરવામાં આવે છે? બરાબર, તો અહીંયા એણે કહી દીધું છે ભાષાની અંદર પણ વાપરી શકાય છે, ગણિતમાં એન્ડ વિજ્ઞાનમાં, આ ટોટલીમાં આ વસ્તુ વાપરી શકાય છે। અધ્યાપન પદ્ધતિઓ અને તેના કેટલાક જનક છે એના વિશે વાત કરીશું। તો કઈ રીતની છે? કિન્ડરગાર્ટન પદ્ધતિના જનક કોણ હતા? તો આ તો આપણે ભૂકા કાઢી નાખે એવું વાત કરી દીધેલું છે, ફ્રેડરિક ફ્રોબેલ છે। તમે મોન્ટેસરી શિક્ષણ પદ્ધતિ મારિયા મોન્ટેસરી છે। ક્રિયા દ્વારાના શિક્ષણના પ્રણેતા કોણ છે? તો જ્હોન ડ્યુઈ અને પેસ્ટોલોજી છે। પ્રોજેક્ટ પદ્ધતિના વિચારક કોણ હતા? તો જ્હોન ડ્યુઈ હતા। પછી એના પછી વાત કરી છે પ્રશ્ન પદ્ધતિના, આનું થિયરી આપણે ઉપર આપી દીધેલી છે, બરાબર, એની થિયરી તમે જોઈ શકો છો અને એના આધારે પ્રશ્નો પૂછેલા છે, બરાબર। એના પદ્ધતિ પ્રશ્ન સુકરાત પદ્ધતિ હતી, આગમન નિગમન અરસ્તુ હતા, એટલે કે એરિસ્ટોટલ, અરસ્તુ એમનું શોર્ટ નામ છે મિત્રો, બરાબર। સંશોધનાત્મક પદ્ધતિના જેરોમ બ્રુઇન હતા। અવલોકન પદ્ધતિના પ્રણેતા કોણ હતા? આલ્બર્ટ બાંદુરા હતા। માઇક્રો ટીચિંગ પદ્ધતિના ડ્વાઇન એલન રોબર્ટ બુશે વિકસાવી હતી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। મૂલ્યાંકન પદ્ધતિના એ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મૂલ્યાંકન ડૉક્ટર જેમ રાઇસ હતા। અને રમતગમત પદ્ધતિ સાથે કોણ હતા? તો આ બંને હતા, ફ્રેડરિક ફ્રોબેલ એન્ડ હેનરી બુક, બરાબર। કથન પદ્ધતિના જનક કોણ હતા? તો પ્લેટો હતા। વૈજ્ઞાનિક પદ્ધતિના જનક હતા ગુડવાર એન્ડ સ્કેટસ હતા। એન્ડ ડ્રેકાલી શિક્ષણ પદ્ધતિના પોતે ડ્રેકાલી જ હતા। ભાષા શિક્ષણની વાત કરીએ, ગદ્ય પદ્યની વ્યાકરણ વિશેના કેટલાક MCQ, બરાબર। તો નીચેનામાંથી કઈ પદ્ધતિ પદ્ય શિક્ષણ એટલે કે કવિતા માટે શ્રેષ્ઠ છે? બરાબર, રસાસ્વાદ પદ્ધતિ, બરાબર। ગદ્ય શિક્ષણમાં વાર્તા કહેવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો વાર્તા પદ્ધતિ અને કથન પદ્ધતિ। વ્યાકરણ શિક્ષણ માટે સૌથી વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ છે? તો એના માટે છે આગમન પદ્ધતિ એન્ડ છે, બરાબર। ગીત અભિનય પદ્ધતિનો શું ઉપયોગ છે? એટલે ઉપયોગ ક્યાં થાય છે? તો એ પદ્ય કવિતાની અંદર થાય છે, ગીત અભિનય। પછી વ્યાકરણ શીખવતી વખતે પહેલાં નિયમ આપવો પછી ઉદાહરણ આપવું એ શું કહેવાય? તો એને નિગમન પદ્ધતિ કહેવાય, બરાબર। આગમન છે એ પહેલાં પરથી પેલું નિગમન એટલે ગમે તેના પરથી તમે તારવીને એક ફાઇનલ નિયમ બનાવો છો, જનરેટ નિયમ બનાવો છો, અને પેલું આગમન એ નિયમ પરથી તમે એક્ઝામ્પલ બાજુ જાઓ છો, બરાબર, એવું છે। પાછું ઉદાહરણ કૌશલ્ય એવું જ આવે છે એમ છે। ગદ્ય શિક્ષણમાં પાઠની સમજૂતી વખત માટે કઈ પદ્ધતિ અનુકૂળ છે? તો ચર્ચા પદ્ધતિ। પદ્ય શિક્ષણમાં કવિતાની સરખામણી અન્ય કવિતા સાથે કરવી એટલે શું છે? તુલના પદ્ધતિ દેખી। ભાષા શીખવતી વખતે સાહિત્યના વાંચન દ્વારા વ્યાકરણ શીખવવું એટલે શું? તો ભાષા સંસર્ગ પદ્ધતિ। નાટક ભણાવવા માટે કઈ પદ્ધતિ? નાટ્યકરણ, આ તો આવડી જાય એવો છે, બરાબર। કવિતાના હાર્થ સમજવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? અર્થબોધ પદ્ધતિ વપરાય છે। પદ્ય શિક્ષણમાં કવિતાનું મૂલ્યાંકન કરવું એટલે તો સમીક્ષા પદ્ધતિ છે, બરાબર। ગદ્ય શિક્ષણમાં વિદ્યાર્થીઓને જાતે કામ સોંપવું એટલે તો એ સ્વાધ્યાય પદ્ધતિ છે। હવે અધ્યાપન કૌશલ્યની વાત આવી, ટીચિંગ સ્કિલની, તો પાઠની શરૂઆતમાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવા માટે કયું કૌશલ્ય વપરાય છે? તો વિષયાભિમુખ વપરાય છે। શિક્ષક જ્યારે બોર્ડ પર લખે છે ત્યારે કૌશલ્ય કાપા કૌશલ્ય છે, બરાબર। અને વિદ્યાર્થીના જવાબને પ્રોત્સાહન આપવા માટે શાબાશ, ખૂબ સરસ, વેરી ગુડ વગેરે વગેરે, તો આ ઉત્તેજના પરિવર્તન છે ના, એ સુદૃઢીકરણ કૌશલ્ય છે, બરાબર। અને આ સુદૃઢીકરણ છે એમાં પાછા નેગેટિવ બી આવે। શિક્ષક જ્યારે વર્ગમાં હલનચલન કરે છે, અવાજમાં ઉતાર ચઢાવ કરે છે, તેને શું કહેવાય? તે ઉત્તેજના પરિવર્તન કૌશલ્ય કહેવાય છે। અઘરા મુદ્દાને સરળ બનાવવા માટે ઉદાહરણ આપવા માટે તે કયું કૌશલ્ય છે? ઉદાહરણ કૌશલ્ય છે। પ્રશ્ન પૂછ્યા પછી વિદ્યાર્થી પાસે વધુ સ્પષ્ટ કરાવવું એને પ્રશ્ન ઊંડાણ કૌશલ્ય છે, બરાબર।
વર્ગમાં શિસ્ત જાળવવી અને વાતાવરણ જાળવવું એટલે શું? તો વર્ગ વ્યવસ્થા કૌશલ્ય છે. ચાર્ટ, નકશા, પ્રોજેક્ટનો ઉપયોગ કરવો એ કયું કૌશલ્ય છે? દ્રશ્ય શ્રાવ્ય સાધનોનો ઉપયોગનું કૌશલ્ય છે. પાઠના અંતે શીખવેલા મુદ્દાને ટૂંકમાં રિવિઝન કરવું, પુનરાવર્તન કરવું એ શું છે? આયોજિત પુનરાવર્તન કૌશલ્ય છે. શિક્ષકનું બોલવું સ્પષ્ટ અને સમજાય તેવું હોવું જરૂરી છે. તેનામાં સ્પષ્ટીકરણ કૌશલ્ય છે. વિદ્યાર્થીઓ પાઠમાં સક્રિય રીતે જોડાય તેને શું કહેશો? વિદ્યાર્થી સહયોગ વૃદ્ધિ કૌશલ્ય છે. પાઠ કઈ ઝડપે ચલાવવો તે નક્કી કરવાનું કૌશલ્ય છે. પાઠ ગતિ કૌશલ્ય છે. શિક્ષક જ્યારે મૌન રહીને માત્ર ઇશારાથી સમજાવે ત્યારે એ શાંત અને અશાબ્દિક કૌશલ્ય છે. પાઠ આયોજનના પ્રકારો છે. બરાબર, તેની અંદર દેખો છે આખા વર્ષ દરમિયાન કરવામાં આવતા આને વાર્ષિક આયોજન કહી શકાય છે. એક દિવસના પીરિયડ કે પીરિયડ માટે કરવામાં આવતું આયોજન એને શું કહેવાય? એકમ કસોટીના એકમ ના કહેવાય, તાસ પાઠ કે આયોજન કહેવાય. બરાબર, તાસ આયોજન, પાઠ આયોજન. કોઈ એક ચોક્કસ પ્રકાર કે એક ટોપિક માટેનું આયોજન એટલે શું? તો એને યુનિટ પ્લાન કહેવાય, એકમ આયોજન કહેવાય. બરાબર, 15 દિવસના સમયગાળા માટેનું આયોજન શું છે? એને પખવાડિક આયોજન કહેવાય છે. નીચેનામાંથી કયું આયોજન ટૂંકા ગાળા માટેનું આયોજન નથી? તેની અંદર દેખવા જઈએ તો અર્ધવાર્ષિક આયોજન છે એ. બાકીના બધા ટૂંકા ગાળાના છે. 7 દિવસ માટેના શિક્ષણ માટે સાપ્તાહિક આયોજન કહેવાય. શાળામાં લેવાતી 6 માસિક પરીક્ષા કયા પ્રકારનું આયોજનના આધારે બને છે? અર્ધવાર્ષિક આયોજનના આધારે. લાંબા ગાળાના આયોજનમાં કોનો સમાવેશ થાય છે? તો આ બધાના વાર્ષિકનો, અર્ધવાર્ષિકનો, ત્રિમાસિક. બરાબર, મિક્સ પ્રશ્ન છે અધ્યયન પદ્ધતિના. સમસ્યા ઉકેલ પદ્ધતિમાં મુખ્ય કેન્દ્ર કોણ હોય છે? તેમાં વિદ્યાર્થી હોય છે. બરાબર, ઐતિહાસિક સ્થળની મુલાકાત લઈને શીખવવું એટલે કઈ પદ્ધતિ? બરાબર, તો પ્રવાસ પર્યટન પદ્ધતિ. દાખલા તરીકે તમે રાણકી વાવ કે એમ ઉપડી જાઓ ને ત્યાં બધું છે, બધી શું કહેવાય મૂર્તિઓને બધા જે મળેલું છે એ દેખીને સમજાવો. બરાબર, એવું છે. પછી કોઈ પ્રયોગ કરીને બતાવો તે કઈ પદ્ધતિ છે? તો નિદર્શન પદ્ધતિ છે. નિરીક્ષિત અભ્યાસ પદ્ધતિમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે? તેમાં માર્ગદર્શનની હોય છે. પરિસંવાદ પદ્ધતિ ઉચ્ચ શિક્ષણ માટેની પદ્ધતિ છે. બરાબર, અને કોઈ વિષય પર નિષ્ણાતો દ્વારા ચર્ચા કરવામાં આવે તો તે શું કહેવાય? તેને પરિસંવાદ નહીં કહેવાય, પરિસંવાદ પદ્ધતિ કહી શકાય છે. બરાબર, પછી વિદ્યાર્થીઓ જાતે જ્ઞાન શોધે તેને કઈ પદ્ધતિ કહેવાય? તેને ડ્યુરિસ્ટિક પદ્ધતિ કહેવાય છે. બરાબર, વિદ્યાર્થી જાતે જ્ઞાન શોધે એ ઉત્સાહપૂર્વક આવીને તમને ક્વેશ્ચન માર્ક કરે તેની વાત છે. 2 ભાષાઓની તુલના કરીને શીખવવું એટલે શું? તેને તુલનાત્મક પદ્ધતિ. કોઈ મહાન વ્યક્તિના જીવનને ભણાવવા વિશે એને જીવન વૃત્તાંત પદ્ધતિ કહે છે. બરાબર, ગાંધીજી છે, કોઈ બી વ્યક્તિ. વસ્તુઓ કે ચિત્રનું પ્રદર્શન કરીને સમજાવવું એટલે શું? પ્રદર્શન પદ્ધતિ. જૂથ ચર્ચાનો મુખ્ય ફાયદો શું થાય છે? વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યો ખીલે છે. બરાબર, આ એનો ફાયદો છે. અને ડ્યુરિસ્ટિક પદ્ધતિનું બીજું નામ શું છે? તો સ્વયં શોધ પદ્ધતિ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવા જેવું છે. એક જ ભાષાના શબ્દોને બીજી ભાષામાં અર્થ આપીને શીખવવું એટલે શું? તો અનુવાદ પદ્ધતિ કહેવાય. ગણિતના દાખલા ગણવા માટે કયા સૂત્રનો ઉપયોગ થઈ શકે છે? તો સરળ પરથી કઠિન પર જવું. બરાબર, પહેલાં ઇઝી દાખલા ગણાવો, પછી એનાથી અઘરા. આપણે ગણિતમાં બેઝિકની વાત કરીએ, એકદમ બેઝિકની વાત કરીએ તો પહેલાં એક સંખ્યાવાળા દાખલા ગણાવશો, પછી 2 2 3 3 સરવાળા કરાવશો, સરવાળા પછી એને ધીમે ધીમે ગુણાકાર બાજુ લઈ જશો, પછી ભાગાકાર બાજુ, આમ સરળ પરથી ઇઝી પરથી. પછી વિજ્ઞાનના પ્રયોગ માટે કઈ પદ્ધતિ વધુ વપરાય છે? નિદર્શન પદ્ધતિ વપરાય છે. વિશિષ્ટ પ્રશ્નો એટલે કે કેટલાક ઓકવર્ડ પ્રશ્નો છે. આધાર પદ્ધતિમાં શેના પર ભાર મૂકવામાં આવે છે? તો આધારભૂત તથ્યો પુરાવા પર મૂકવામાં આવે છે. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પોતે પ્રશ્ન પૂછે છે? પ્રશ્ન પદ્ધતિની અંદર, અને પોતે જવાબ પણ આપે છે. બરાબર, વિષયાભિમુખ કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ્ય તો વિદ્યાર્થીઓને પાઠ તૈયાર કરવા માટે એનો ઉદ્દેશ્ય છે ને એને શું છે? ટાઇટલ કઢાવવામાં આવે છે. બરાબર, એના માટે છે. બહુવિધ પ્રશ્ન કૌશલ્ય કેવા પ્રકારનું પ્રશ્નો પૂછાય છે? વિવિધ પ્રકારના, તાર્કિક ને વર્ણનાત્મક. વિદ્યાર્થીઓ ભૂલ સુધારવા માટે કયું કૌશલ્ય જરૂરી છે? સ્પષ્ટીકરણ કૌશલ્ય. સંવાદ પદ્ધતિનો શ્રેષ્ઠ ઉપયોગ કયા વિષયમાં થાય છે? તો ભાષા અને સામાજિક વિજ્ઞાનમાં. બરાબર, પૃથક્કરણ પરથી સંયોગીકરણ પર એટલે અલગ અલગ ભાગોને સમજાવીને પછી આખો ખ્યાલ સમજાવવો તેની વાત કરેલી છે. બરાબર, આમાં સાયન્સ જબરજસ્ત કામ કરે. બોડીને સમજાવીને પછી એક પાર્ટ સમજાવો. કયું કૌશલ્ય શિક્ષકની લેખન ક્ષમતા અને સ્વચ્છતા સાથે જોડાયેલું છે? તો એ કાપા કૌશલ્ય છે. બરાબર, કથન ચર્ચા પદ્ધતિ એટલે શું? તો શિક્ષક વાર્તા કહે અને સાથે ચર્ચા પણ કરતો રહે છે. અધ્યયનનો હેતુ લેખન કૌશલ્ય ક્યારે કરવામાં આવે છે?
તો અધ્યાપન હેતુ લેખન કૌશલ્ય પાઠ શરૂ કરતાં પહેલાં આયોજનમાં કરવામાં આવે છે, બરાબર. વર્ગમાં અશાંતિ હોય ત્યારે શિક્ષક મૌન થઈ જાય છે, એ કયું કૌશલ્ય છે? તે શાંતિ અને અશાબ્દિક. ઘણીવાર વિદ્યાર્થીઓ બહુ જ વાતો કરતા હોય ને તો શિક્ષક એ ચૂપ રહેવું કહેવાનું બંધ કરવાની જગ્યાએ જાતે ચૂપ થઈ જાય છે અને પછી બધા વિદ્યાર્થીઓ વાતો કરતા હોય ને શાંતિથી નિહાળે, ત્યારે આ કૌશલ્ય થતું હોય છે, બરાબર. પૂર્ણ અભિવ્યક્તિ કૌશલ્ય કોના માટે જરૂરી છે? તેના માટે શિક્ષક અને વિદ્યાર્થી બંને માટે. તાસ આયોજનમાં સૌથી મહત્ત્વનું અંગ કયું છે? હેતુઓ. અને હેતુઓ સિદ્ધ થવા જોઈએ. હા મિત્રો, એકમ આયોજન શા માટે કરવામાં આવે છે? તો વિષય વસ્તુના વ્યવસ્થિત કામ માટે. પ્રોજેક્ટ પદ્ધતિનો મુખ્ય ગેરફાયદો શું થાય છે? વધારે સમય બગડે અને ખર્ચ બી થાય છે. રમતગમત પદ્ધતિ કયા સ્તરે સૌથી સફળ થાય છે? પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક. નાના ટેણીયાને રમીને શીખવાડવાનું. બાળકને બીજ બતાવીને છોડ બનાવવું એ શું છે? તો મૂર્ત પરથી અમૂર્ત પર લઈ જવું, બરાબર. વ્યાકરણમાં સંધિ શીખવતી વખતે શબ્દોને છૂટા પાડવા એ કઈ ક્રિયા છે? તો પૃથક્કરણ છે. માઇક્રો ટીચિંગનો સમયગાળો સામાન્ય રીતે કેટલો હોય છે? તો 5 થી 10 મિનિટનો હોય છે માઇક્રો ટીચિંગ. કૌશલ્ય ઉત્તેજના પરિવર્તનમાં શિક્ષકે શું ન કરવું જોઈએ? તો એક જ જગ્યાએ સ્થિર ઊભા ન રહેવું જોઈએ. કયા પ્રકારના આયોજનમાં રજાઓ અને તહેવારોને ધ્યાનમાં લેવાય છે? તો વાર્ષિક આયોજનની અંદર લેવાય છે, બરાબર. સ્વાધ્યાય કૌશલ્યનો શું હેતુ હોય છે? તો વિદ્યાર્થીઓ સ્વ અભ્યાસની ટેવ પડે તે હોય છે. ઉચ્ચ કક્ષાના પ્રશ્ન કૌશલ્યો ક્યારે વપરાય છે? તો વિદ્યાર્થીની વિચાર શક્તિ ચકાસવા માટે વપરાય છે, બરાબર. ભાષા શિક્ષણમાં શ્રવણ અને કથન પછી કયું કૌશલ્ય આવે છે? તો વાંચન આવે છે. અનુબંધ પદ્ધતિમાં શું હોય છે? તો એક વિષયને બીજા વિષય સાથે જોડવાનું હોય છે. આપણે અનુબંધ પદ્ધતિ છે સેતુપાઠ જેવું. રસાસ્વાદ પદ્ધતિમાં કઈ બાબત ગૌણ છે? તો વ્યાકરણના નિયમો છે. જીવન વૃત્તાંત પદ્ધતિથી વિદ્યાર્થીઓ કયો ગુણ ખીલે છે? તો એનાથી આદર્શ ચરિત્ર નિર્માણ થાય છે, બરાબર. હું આના જેવો બનીશું. એપીજે અબ્દુલ કલામ વિશે ભણે તો એમને મનમાં એમ થાય કે મારે એપીજે અબ્દુલ કલામ જેવું બનવા શું કરવું જોઈએ વગેરે. નીચેનામાંથી કયો શ્રાવ્ય સાધન છે? રેડિયો. દ્રશ્ય શ્રાવ્ય સાધનનું ઉત્તમ ઉદાહરણ કયું છે? તો ટેલિવિઝન એન્ડ કોમ્પ્યુટર. અધ્યાપનનો અંતિમ હેતુ શું હોવો જોઈએ? તો વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે હોવો જોઈએ. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ.